નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો અંબાલાલ પટેલે કરી નવા વરસાદની આગાહી। મિત્રો આપણે જણાવી દઈએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અત્યારે લા નીનોની અસરથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે। તારીખો વિશે વાત કરી તો અંબાલાલે જણાવ્યું કે 17 તારીખથી લઈને 24 તારીખ સુધીમાં રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પડી શકે છે, જેના કારણે મિત્રો નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ પણ તમને જોવા મળી શકે। બીજી તરફ મિત્રો હવામાન વિભાગે આગાહી કરતા એવું જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આગામી 7 થી 8 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહી છે અને શિયર ઝોન સક્રિય થતા અતિ ભારે વરસાદની આગાહી રહેશે। આવનારા 2 દિવસ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે। વધુમાં મિત્રો જોઈએ તો આટલા વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર વરસાદ પડશે। મિત્રો વાત કરીએ તો રાજ્યમાં 2 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વાત કરીએ તો મિત્રો આગામી 2 દિવસ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત લાગુ વિસ્તારો, ડાંગ, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। જ્યારે મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરેલી છે। તે સિવાય મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આજે મિત્રો કેબિનેટની બેઠકની અંદર પણ મળવાની છે અને બેઠકની અંદર મિત્રો રાજ્યમાં વરસાદની સ્થિતિ અને તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે, કારણ કે મિત્રો આવનારા 17 થી 18 જુલાઈ સુધીમાં ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અંગે મોટી જાહેરાત। મિત્રો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે। આ પત્રની અંદર મિત્રો ભૂપત ડાભીએ લખ્યું કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ, ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતના કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે। હવે મિત્રો ગુજરાતના કોળી સમાજની માંગણી એ છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે। મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હાલ ભૂપેન્દ્ર પટેલ છે, પરંતુ કોળી સમાજના કેટલાક આગેવાનો અને ભૂપત ડાભીએ મિત્રો મોદીજીને એવો પત્ર લખ્યો છે કે કુંવરજી બાવળિયાને જે છે તે મિત્રો મુખ્યમંત્રી બનાવવામાં આવે। તો મિત્રો આ અંગે તમારું શું અભિપ્રાય છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીની અંદર સરકાર જે સહાય આપે છે તે ખૂબ જ ઓછી છે। સરકારે મિત્રો જેટલું રાહત પેકેજ જાહેર કર્યું છે તે ખૂબ જ ઓછું ગણાય, કારણ કે બાગાયતી ખેતી એવી ખેતી છે કે જેની પાછળ ઘણો બધો ખર્ચ લાગે છે, સાથે જ ખૂબ જ મહેનત અને પરિશ્રમ કર્યા પછી આ ખેતીની અંદર પાક તૈયાર થાય છે। તેમજ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ બની છે તે પ્રમાણે સરકાર જે સહાય આપે છે તે માત્ર ને માત્ર ખેતરની આસપાસ સાફ સફાઈ કરવામાં ખર્ચાઈ જાય છે, જેથી કરીને મિત્રો સરકાર જે છે તે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વધારે સહાય આપે તેવી માંગણી સાથે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। ત્યારબાદ જોઈએ તો હવે તમારા લાઇટ બિલ ઓછા આવી શકે। મિત્રો વીજળી ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। જાન્યુઆરીથી લઈને મિત્રો માર્ચ 2024માં વસૂલાત થનારા ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને મિત્રો આ ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી મિત્રો રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને ફાયદો થશે। આશરે મિત્રો 1340 કરોડની બચત થશે। માસિક મિત્રો 100 યુનિટ વીજળીનો ઉપયોગ મિત્રો તમે 100 યુનિટ જેટલી વીજળીનો ઉપયોગ દર મહિને તમે કરો છો તો મિત્રો તમને દર મહિને 57 રૂપિયાની બચત થશે। આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો કોલસાના ગેસના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને મિત્રો લાઇટ બિલ જે છે મિત્રો ઓછા આવી શકે છે।
ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં મોટી ખુશખબર, ખેડૂતોને હવે ડબલ વળતર આપવામાં આવશે. મિત્રો, ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી સરકારની ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાવ ઝાડને જો કોઈ નુકસાન થશે તો સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો આપને જણાવી દઈએ કે જો તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રકારની લાઇન અથવા તો ટ્રાન્સમિશન ટાવર ઊભા હોય અને તેને લઈને મિત્રો તમારી જમીન, ફળનું કોઈ ઝાડ હોય અથવા તો તમારી જમીનમાં કોઈ પણ પાક વાવેલો હોય તેને કંઈ પણ નુકસાન થતું હોય તો આવામાં મિત્રો સરકાર જે છે તે હવે તમને વધારે વળતર આપશે. પહેલા પણ મિત્રો સરકાર વળતર આપતી હતી, પરંતુ હવે તે વળતરને જે છે તે મિત્રો વધારો કરવામાં આવ્યો છે. જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના આધારે 200% લેખે મિત્રો ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. મિત્રો, પુરવઠા વિભાગનું સર્વર મેન્ટેનન્સના બહાને ગત 7મી જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ મિત્રો 9 જુલાઈ સુધી સર્વર કાર્યરત થયું નથી, જેના લીધે મિત્રો પુરવઠાના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખાસ મિત્રો મેન્ટેનન્સના બહાને રેશન કાર્ડ ધારકોને ધક્કે ચડાવી દેવાના હોવાના પણ મિત્રો કેટલાક સામે આવ્યા છે. લોકોએ મિત્રો એવું કહ્યું છે કે લોકોને જે છે તે રેશન માટે જઈને ત્યાં ધક્કો ખાવો પડે છે. ઘણા મિત્રો એવો પણ કેસો સામે આવ્યા છે જ્યાં લોકોએ ખૂબ જ રોષ વ્યક્ત કર્યો છે. બીજી બાજુ મિત્રો ગોડાઉનમાં ટ્રકોની અંદર ભરેલો અનાજનો પુરવઠો સસ્તા અનાજની દુકાનો અને સંબંધિત રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડી શકાતો નથી, જેને લઈને મિત્રો રેશન કાર્ડ ધારકો જે છે તેમને હમણાં રેશનને લઈને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો રાહુલ ગાંધીનું મોટું નિવેદન. મિત્રો, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે. તેમણે મિત્રો ટ્વિટર ઉપર લખ્યું હતું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું. સાથે જ છેતરપિંડી જેની પાસે યુએસપી છે, એમએસપીના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે. ન્યાય નહીં મળે અને આ લોકો દિલ્હીની બહાર કાઢી નાખો તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું. એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ જે છે નરેન્દ્ર મોદીની સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું કે 10 વર્ષની અંદર મોદીજીની સરકાર રહી, આ 10 વર્ષમાં મોદીની સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે અને ખેડૂતો જે છે તે દેવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે તેવો મિત્રો વાત જે છે તે મિત્રો રાહુલ ગાંધીએ મોદીજીને સરકારને લઈને કહી છે. તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો જોઈએ તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં ભારે મેઘમહેર જોવા મળી. મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 162 થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મિત્રો આ દરમિયાન જોઈએ તો સૌથી વધારે વરસાદ જે છે તે રાજકોટના લોધિકામાં નોંધાયો છે. 5 ઇંચ જેટલો વરસાદ ત્યાં પડ્યો. સાથે જ ગીર સોમનાથના વેરાવળમાં પણ 5 ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢના વંથાળી અને માણાવદરમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો. ભાભરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સાથે જ રાજ્યના 8 તાલુકાની અંદર 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 2 ઇંચ અને 31 તાલુકાની અંદર 1 ઇંચથી વધારે નોંધાયો છે વરસાદ. ટોટલ મિત્રો જોઈએ તો જૂનાગઢ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ 20 ઇંચથી પણ વધારે નોંધાયો. અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકા વિશે વાત કરીએ તો આમ મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર હવે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને 18 જુલાઈ સુધી મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહી શકે. ત્યારબાદ જોઈએ તો મિત્રો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં. મિત્રો, ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર રજૂ કરેલો રિપોર્ટ કોર્ટે નકાર્યો છે. વળતર માટે મિત્રો સરકારે કરેલ સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. મિત્રો, 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન પડ્યું હતું, જેથી કરીને મિત્રો કોર્ટે નોંધ લીધી છે, જેમાં મિત્રો પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત જે છે તે સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને 2 અઠવાડિયાની અંદર જ નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા માટે કોર્ટે હુકમ કર્યો છે. તો મિત્રો આ પાક વીમાની ઘટના અંદર ખેડૂતોની જીત થઈ છે. ખાસ કરીને મિત્રો આની અંદર જે પણ વરસાદને લઈને પાકને નુકસાન થયું હતું, પરંતુ વીમાની જે કંપનીઓ છે તેમણે મિત્રો ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને ખેડૂતોને છેતરપિંડી કરી હતી, પરંતુ મિત્રો કોર્ટે જે છે તે ખેડૂતોનો સાથ આપ્યો છે અને પાક વીમાને લઈને મિત્રો હાઈકોર્ટ એક્શન મોડમાં આવી છે.
ત્યારબાદ મિત્રો જોઈએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય, મોદી સરકારની યોજના. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો, સુથારો, સુવર્ણ, લુહારો અને ચણતર કરતા લોકો માટે વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. વિશ્વકર્મા સન્માન યોજના હેઠળ મિત્રો સરકાર જે છે તે આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે અને આ લોનની અંદર મિત્રો માત્ર 5% વ્યાજ દરે તમને આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો, નાઈઓ અને નાવિકોને લગતા 18 જેટલા ક્ષેત્રોનો સમાવેશ કરેલો છે. તો આવા તમામ મિત્રો લુહારો, સુથારો જેવા 18 ક્ષેત્રોના કામદારોને આ યોજના અંતર્ગત મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે. સાથે જ 15,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આ દરેક કારીગરોને આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જગતનો તાત ફસાયો લોનમાં. મિત્રો ગુજરાતના ખેડૂતો પર બેંકોનું અત્યારે વાત કરીએ તો ટોટલ 82,753 કરોડનું કર્જ છે. છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,853 કરોડનો વધારો થયો છે. બાકી દેવામાં મિત્રો વાત કરીએ તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો ભારે દેવાથી ખેડૂતો પરેશાન છે. ગુજરાત સહિતના મિત્રો દેશના ખેડૂતોમાં સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન અત્યારે બેંકમાંથી લેવામાં આવતી લોન અને દેવા માફીનો છે. અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફ થઈ રહ્યા છે. ઘણા ખરા રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોને રાહત મળી રહી છે. રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા મિત્રો માંગણી ખેડૂતોએ ઉઠાવી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, લોન માફ કરવામાં આવે. આ માટે મિત્રો ઘણા બધા આંદોલનો પણ થતા રહ્યા. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની ખેડૂતો લોન લેતા હોય છે. પરંતુ જ્યારે કમોસમી વરસાદ આવી જાય છે, અતિવૃષ્ટિ આવી જાય છે અને દુકાળ પડી જાય છે ત્યારે મિત્રો ખેડૂતોનો પાક સારો જતો નથી અને બેંકોમાંથી લીધેલી લોન પાછી આપવામાં ખેડૂતો સફળ જતા નથી. આમ મિત્રો ખેડૂતોની માથે જે છે તે લોનનો ભાર વધતો જાય છે અને ખેડૂતોને આત્મહત્યા સુધી મિત્રો જવું પડે છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોને દેવા માફીને લઈને ઘણા બધા ખેડૂતો પરેશાન થતા આવ્યા છે. ઝારખંડ અને અન્ય મિત્રો એવા રાજ્યો છે કે જ્યાં મિત્રો ખેડૂતોને રાહત મળી છે દેવા માફીમાંથી, પરંતુ ગુજરાત જેવા રાજ્યોમાં હજુ પણ દેવા માફીનો પ્રશ્ન યથાવત રહ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતની મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને લઈને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે પણ મહિલાઓએ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને 1250 રૂપિયા પ્રતિ માસ માસિક ભથ્થું સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજના મિત્રો 2019 થી શરૂ છે અને 2019 ની અંદર આ યોજનામાં 1000 રૂપિયાની રકમ આપવામાં આવતી હતી. અત્યારે મિત્રો સરકારે તેને વધારીને 1250 રૂપિયા કરી દીધી છે. આ યોજનાનું નામ પણ મિત્રો પહેલા વિધવા સહાય યોજના હતું અને હવે મિત્રો તેનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે. તો મિત્રો કોઈ પણ કારણોસર કોઈ પણ સ્ત્રીએ મિત્રો પોતાના પતિને ગુમાવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે આવી મહિલાઓનું ગુજરાન ચલાવવા માટે 1250 રૂપિયા સુધીની સહાય જે છે તે દર મહિને આપે છે અને વાર્ષિક જે છે તે મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર આવી મહિલાઓને આપે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં જોવા મળી ગુજરાતની અંદર. મિત્રો ગુજરાતમાં વ્યાજખોરો અને વ્યાજના વિષય ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકને આ ચુંગલમાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં અત્યારે આવી છે. મિત્રો ગયા 21 જૂનથી જ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા, જે મિત્રો 31 જુલાઈ સુધી ચાલવાની છે અને અધિકૃત એક પણ વ્યાજખોર મિત્રો પોલીસની કડક કાર્યવાહીથી બચી નહીં શકે અને હવે મિત્રો કોઈ પણ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ પણ નહીં દાખલ થાય તેની મિત્રો તકેદારી રાખવાની સૂચના પણ ભૂપેન્દ્ર પટેલે આપી છે. મિત્રો ગુજરાતના જે પણ સામાન્ય માણસો, સામાન્ય નાગરિકો વ્યાજખોરોના સિકંજામાં ફસાઈ ગયા છે તો તેવા લોકોને મિત્રો રાહત મળી રહે તે માટે સરકાર જે છે તે એક્શન મોડમાં જોવા મળી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેતરની અંદર સરકાર આપશે ટાંકો બનાવવા માટે 72,000ની સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો જો બનાવવો હોય તો સરકાર તરફથી હવે આપવામાં આવે છે 50,000 થી લઈને 72,000 રૂપિયા સુધીની સહાય. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% આપવામાં આવશે અથવા તો 50,000 આપવામાં આવશે અને જનજાતિના જે ખેડૂતો છે તેને 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને મિત્રો આ યોજના અંગે જે છે તે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત ઉપર ભરવાના શરૂ થયા છે. તો મિત્રો જો તમારે પણ ટાંકો બનાવવો હોય અને સરકાર તરફથી 72,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તો મિત્રો તમે યોજનાનું ફોર્મ ભરી શકો છો. તમારી યોજનાનું ફોર્મ જે છે તે પાસ થશે તો તમને તમે આપેલા એકાઉન્ટ બેંક ખાતાની અંદર આ સહાય જમા કરી દેવામાં આવશે.
ત્યારબાદ મિત્રો જોઈએ તો તમે આ સમાચાર જાણી લેજો, છેતરાશો નહીં. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક ખૂબ જ મોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ તમારી પાસે આવ્યો હોય તો મિત્રો જણાવી દેજો કોમેન્ટની અંદર. મિત્રો જે મેસેજ આવી રહ્યો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર ચિહ્ન વાળી 500 રૂપિયાની નોટ જે છે તે અમાન્ય ગણાશે. પરંતુ મિત્રો લોકો જે છે તે આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આગળ વધારી રહ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર મિત્રો વાયરલ થયેલો આ મેસેજ જે છે તે ખોટો છે. સ્ટાર ચિહ્ન વાળી નોટ જે છે 500 રૂપિયાની તે મિત્રો ડિસેમ્બર 2016 થી ચલણમાં આવી છે અને આ જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો એક અફવા રૂપી મેસેજ છે અને ખોટો મેસેજ છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે 500 રૂપિયા નોટ બંધ થવાને લઈને, તો આ મેસેજને મિત્રો તમારે ઇનકાર કરવાનો રહેશે, ઇગ્નોર કરવાનો રહેશે, કારણ કે આ એક અફવા છે.